હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો રાતે આપણે કીમ પાર કરીને બાલવાસ હોટલે આપણે સૂતા હતા. તો અત્યારમાં આપણે ઉઠી ગયા છે. તો હવે આપણે ચા પાણી પીને આપણે નીકળશું ગુજરાત. આપણે ભાવનગર તરફ જવા માટે રવાના થઈશું. જો હોટલ છે અને આપણી ગાડી છે. રાતે આપણે ભરી આવીને અહીં 3 વાગે આપણે સૂતા હતા. તો ચાલો હવે જઈએ આપણે ચા પાણી પીવા માટે. જો હોટલનું પાર્કિંગ છે, આ બધી ગાડીઓ પડી છે અને અહીં હાઈવે છે. તો ચાલો જઈએ ચા પાણી પીવા માટે હવે. તો ફાઇનલી ચા પાણી પીને આપણે હવે નીકળી જઈએ છીએ. જો આપણી ગાડી પડી છે. ચાલો તો હવે આપણે નીકળીએ. તો ફાઇનલી અત્યારે આપણે જો હાઈવે ચડી ગયા છે. પાછો આપણે જૂનો હાઈવે, આપણે આજકાલ જૂના હાઈવે હાલ્યા છે. તો જૂના હાઈવે પર ટ્રાફિક ઓછું છે. તો ફાઇનલી અત્યારે આપણે જો પાનોલી પહોંચ્યા છે. હવે પાનોલીથી આપણે આવડે અંકલેશ્વર. અંકલેશ્વરથી જઈશું આપણે ભરૂચથી વડોદરાથી આપણે વાસદથી આપણે જઈશું બોરસદ. ધર્મજ, તારાપુર, વટામણ, વેજલકા અને ભાવનગર. તો આ રીતના આપણે જઈશું. તો ફાઇનલી અત્યારે આપણે જો ભરૂચ પહોંચવા આવ્યા છે. ભરૂચ અહીંથી થાય છે 10 કિલોમીટર, વડોદરા 77 કિલોમીટર, અમદાવાદ 198 કિલોમીટર. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 7:15 અને આપણે પહોંચ્યા છે ભરૂચ ટોલ નાકે. પહેલાં તો ભરૂચ ટોલ નાકું આવતું એટલે 1-2 કલાકનો ટ્રાફિક જામ થતું. અત્યારે તો ફટ છે ટ્રાફિક કાંઈ નહીં. ચલો ફટ થઈને આવી ગયું ભરૂચ ટોલ નાકું. જો આ ભરૂચ ટોલ નાકું છે. ભાઈ કાંઈક રિવર્સ મારે છે.
જો ભરૂચ ટોલ નાકું છે. નહીં ટ્રાફિક નહીં કાંઈ ઝંઝટ. તો ફાઇનલી અત્યારે આપણે જો નર્મદા બ્રિજ પર પહોંચ્યા છે. આપણે જૂનો બ્રિજ છે નર્મદાનો. પહેલાં કેટલું અહીંયા ટ્રાફિક થતું, અત્યારે કાંઈ ટ્રાફિક નહીં, કાંઈ નહીં, એકના ગેરમાં હાલ્યા જ જાવ ને. જો ભાઈ કાંઈ ટ્રાફિક છે, આવ ખાલી પડ્યો કે નહીં. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે પહોંચ્યા છે વાસદ ટોલ નાકા પાસે પહોંચ્યા છે આપણે. તો વાસદથી આપણે ટોલ નાકું પાર કરીને બ્રિજ પાર કરીને લેફ્ટ સાઈડ મારી દઈશું એટલે આવે સીધું બોરસદ. જો સામે દેખાય એ વાસદ ટોલ નાકું છે. જો આ વાસદ ટોલ નાકું છે. ટોલ નાકું પાર કરી લીધું છે અને આપણે જવા હાઈવે ઉતરી જવાનું છે. રાજકોટ અને અમદાવાદ જવું હોય તો સીધા આપણે અહીંથી સર્વિસ રોડે લઈ લેવાની છે એટલે વાસદ. વાસદથી આપણે મારશું લેફ્ટ સાઈડ એટલે આવશે બોરસદ. જો અહીંથી લેફ્ટ સાઈડ મારી દેવાની એટલે સીધું બોરસદ આવશે. વાસદ છે, વાસદ બોરસદ હાઈવે. તો ફાઇનલી અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા છે આપણી મંજિલ તરફ. આપણે બોરસદ પાર કરીને હોટલે આપણે નાહ્યા હતા. તો હવે આપણે આવશે તારાપુરથી આપણે વટામણ સંગમ હોટલમાં જઈને જમવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ફાઇનલી આપણે આ ટ્રીપમાં જો નવા કંડક્ટર આવ્યા છે આપણી ગાડીમાં. જો આ ભાઈ નવા કંડક્ટર છે. જો કંડક્ટર છે. કંડક્ટરી કરે છે ભાઈ આપણી અરે. એ ભાઈ મજા આવે ને? હે આમ કરી દે. હજી ભાઈ નવા આવેલા છે એટલે શરમાય છે હું. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11 અને આપણે પહોંચી ગયા છે તારાપુર. જો આ તારાપુર સર્કલ છે. અહીંથી આપણે ભાવનગર તરફ જઈશું. જો તારાપુર બગોદરા હાઈવે ચાલુ થઈ ગયો છે. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે વટામણ પહેલા સંગમ હોટલમાં જમવા માટે. તો જો આપણે થાળીમાં અત્યારે ખમણ ને ડુંગળી ને મરચાં કેટલી જાતના સંભાર આવ્યા છે ને ભૂંગળા છે ને આ ભાઈ જો આપણે યારે બેઠા છે જમવા માટે. જો ભૂંગળા ખાય છે ને કેરી ખાય છે. આપણે પણ જમીએ છે. જો ભાઈ કેરીનો રસ પીવે છે. તો ફાઇનલી અત્યારે આપણે જો જમી કાઢવીને આપણે નીકળી ગયા છે. વટામણ પહેલાં સંગમ હોટલ આવે ને આપણે જીમા છે અને હવે ભાવનગર માટે આપણે રવાના થઈ ગયા છે. બગોદરા, ધોળકા, ભાવનગર આપણે જવાનું છે વેજલકા થઈને. તો સામે વટામણનો પુલ દેખાય છે. પુલ બને છે નવો. વટામણ ચોકડી આપણે પહોંચી ગયા છે. ભાવનગર જવું હોય તો આમ જવાનું. આપણે તો જવાનું છે વેજલકા થઈને ભાવનગર. અત્યારે આપણે તો વેજલકા પહોંચી ગયા છે અને વાગી ગયા છે બપોરનો 1:30. તો હવે આપણે ધોલેરા અમદાવાદ હાઈવે પકડશું. આ સામે દેખાય ધોલેરા અમદાવાદ હાઈવે છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અમદાવાદ એક્સપ્રેસ પર ચડો એટલે ટોલ પ્લાઝા આવે. જો ટોલ નાકું આપણે લઈ લીધું છે. હવે આપણે ચડી જઈએ હાઈવે.
અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા છે આપણે. ધોલેરા 27 કિલોમીટર, ભાવનગર ખાલી 94 કિલોમીટર. જો ફાઇનલી આપણે જો હેબતપુરના પાટીએ પાણી ભરીએ છીએ. ખારમાં પાણી ભરીએ છીએ ભાઈ. બહુ તડકો લાગ્યો તો પાણી ભરી લઈએ. હેબતપુરના પાટીએ તો આપણે પાણી ભરી નીકળી ગયા છે. આ બાવળિયારી ભાવનગર. ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઈવે. તડકો ભાઈ એટલે તડકો ભાઈ, બહુ તડકો છે. એટલી લૂદ આવે. અત્યારે અમારા ભાઈ કંડક્ટર જો આરામ કરે છે. ભાઈ કે મારે આવવું છે પપ્પા કંડક્ટરમાં. તે આવ્યા કંડક્ટરમાં. ભાવનગર આપણે છે ખાલી 40 કિલોમીટર, અજળા 11 કિલોમીટર. તો ફાઇનલી આપણે તો ધોલેરા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ અહીંયા પૂરો થાય છે અને આપણે પહોંચી ગયા છે અજેડાઈ. સામે દેખાય અજેડાઈનું સર્કલ છે. તો આ સામે દેખાય એ અજેડાઈનું સર્કલ છે. અહીંયા આગળ આપણે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે અહીં પૂરો થાય. મુલાકાત બદલ આભાર. ધન્યવાદ. કૃપા પૂન પધારજો. અજેડાઈનું સર્કલ છે આ જો. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 2:45 અને આપણે પહોંચ્યા છે નિર્માના પાટીએ. જો સામે દેખાય જૈન દેરાસર મંદિર છે, કૃષ્ણા પાર્ક જૈન મંદિર છે, હોટલ કૃષ્ણા. સામે છે નિર્માણ પાટીઓ છે.
જો આ નિર્માણ પાટિયું છે. ફાઇનલી આપણે તો નારી પગ આવ્યા છે. આપણે આગળ આવશે નારી ગામ. નારી ગામથી આપણે જઈશું નારી ચોકડી. ભાવનગર 12 કિલોમીટર, સિહોર 18 કિલોમીટર છે. આપણે આ નવો વાટીઓ ભાવનગર બને છે. જો આ નારી ગામ આવી ગયું છે. ફાઇનલી આપણે તો નારી ચોકડી વાળો બ્રિજ ચડીએ છે. આ નારી ચોકડી વાળો બ્રિજ છે. આપણે તો ભાવનગર સામે એન્ટ્રી દેખાય છે. તો આપણે નારી ચોકડી જવા માટે આ બ્રિજ ઉતરી જવાનો. એટલે આવે નારી ચોકડી. તો ફાઇનલી આપણે જો નારી ચોકડી પહોંચી ગયા છે. ફાઇનલી આપણે જો નારી ચોકડીથી યુટર્ન મારીએ છીએ ઓફિસ તરફ જવા માટે. યુટર્ન મારીને આપણે પાછા અમદાવાદ હાઈવે ચડવાનું છે. જો આપણે ઓફિસ બાજુ વળી ગયા છે. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે ઓફિસે. અને આપણે જો શેઠ આપણો હિસાબ લેશે, કેટલો ખર્ચો આવ્યો છે, શું છે, એ બધું જો હિસાબ લેશે. હિસાબ દઈને આપણે જઈએ ઘરે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી આપણે તો અત્યારે ઓફિસે પહોંચી ગયા છે અને ગાડી બાડી મૂકી દીધી છે. જો આપણી ઓફિસનું પાર્કિંગ છે અને આપણી ગાડી મૂકી દીધી છે. અને હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે જઈએ છીએ ઘર બાજુ. તો આપણે આ બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. તો મળીએ ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.